નમસ્તે મિત્રો, આજકાલ કરતા શરૂ કરેલી ગુણવંતભાઈની આત્મકથા હવે પૂર્ણતાને આરે છે. આજે છેલ્લું પ્રકરણ એટલે કે 21મું પ્રકરણ આપણે શરૂ કરીએ છીએ. પ્રકરણનું શીર્ષક ગુણોની બા. સર્જકના માતા વિશે લખાયેલું. માતા પિતાથી શરૂ થાય સામાન્ય રીતે આત્મકથા. અહીં માતાની વાતથી આત્મકથા સંકેલાય છે. એટલે એ રીતે પણ આત્મકથાની આ એક વિશિષ્ટ રીત, આત્મકથાના ઇતિહાસમાં પણ આ જુદી પડતી વાત આપણને અનુભવાય. બહુ જ સુદીર્ઘ રીતે આખો લેખ લગભગ 23-24 પૃષ્ઠમાં આલેખાયેલું વિગતે આલેખાયેલો આ લેખ છે, પ્રકરણ છે. એટલે આપણે 2 ખંડમાં એની વાત કરીશું. આજે અડધે પહોંચી, પછી કાલે એની વાત, બાકીની શેષ વાત કાલે કરીશું. શીર્ષક આપ્યું છે ગુણોની બા. આપણા બધાના બાળપણના પોતપોતાના નામ હોય અને વતા આપણી માએ કે બાપુજીએ પાડેલું એક આગવું નામ હોય કે એ નામે એ લોકો જ આપણને બોલાવતા હોય અને ધીરે ધીરે એ વ્યક્તિઓ જતા રહે જે આપણને ટૂંકારે બોલાવતા હોય કે અમુક પ્રકારના નામે બોલાવતા હોય, ત્યારે એક પ્રકારનો ખાલીપો, એક પ્રકારની નો એવો અભાવ જે વ્યક્તિને પીડતો હોય છે, એવા જ એક અભાવમાંથી જન્મેલું આ પ્રકરણ. પણ બહુ જ સ્વસ્થ ભાવે સર્જકે બધાને જોયા છે તેમ માને પણ જોયા છે. આપણે લાંબી ભૂમિકા ન બાંધતા સીધા પ્રકરણમાં પ્રવેશ કરીએ. ઓલપાડ તાલુકાના સાંધિયેર ગામે 20 વર્ષની છોકરીને પ્રાથમિક કન્યા શાળામાં શિક્ષિકા તરીકે નોકરી મળી. છોકરી પાટીદાર અને પાણીદાર હતી. પાટીદાર તો હતી જ, એ તો આપણને જન્મથી મળે, પણ આ તો છોકરી પાણીદાર પણ હતી, એટલે વટવાડી. સન 1920ની સાલમાં ગાંધીજીએ હાકલ કરેલી અને સરકારી નોકરોને નોકરી છોડવાનું આહવાન કરેલું. એ જ વર્ષે ગાંધીજી સરોજિની નાયડુ સાથે ઓલપાડ ગયેલા અને મોટી જાહેર સભામાં એમણે સ્વરાજ્યની લડત માટે હાજર રહેલી સ્ત્રીઓ પાસે સોનાના ઘરેણાની માંગણી કરી. એ સભામાં ગયેલી પેલી પાટીદાર છોકરીએ પોતાની વીંટી બાપુને અર્પણ કરી દીધી. લગભગ 17 વર્ષ પછી એ છોકરી મારી બા બની ગઈ. જો પોતાના બાની વાતની શરૂઆત એની પ્રમુખ લાક્ષણિકતાઓને કેન્દ્રમાં રહીને કરે છે. બા પરણી અને એમના ઘરમાં આવે છે, એટલે કે એમના બાપુજીની સાથે પરણી. એ પહેલા મીરા જેમ મોહનને પરણી ચૂકી હતી, એમ આ પણ મોહન એટલે કે ગાંધી વિચારને વરી ચૂક્યા હતા. એટલી હદે સમર્પિતતાની રીતે એમણે પોતાનું જીવન સમર્પિત કરી દીધેલું કે એની વાત એક જ પ્રસંગ દ્વારા સર્જક ઈશારાથી કરે છે અને પછી કહે છે કે એ છોકરી 17 વર્ષ પછી મારી બા બની ગઈ. મેં કદી પણ આંગળીએ વીંટી, નાકે નથની, કાને બુટ્ટી કે હાથે સોનાની બંગડી પહેરેલી બાને જોઈ નથી. જુઓ, જે બધા પાસે નથી તે આપણી પાસે કેવી રીતે હોઈ શકે, એની વાત ગાંધી વિચારના કેન્દ્રમાં છે. એટલે હાથમાં વીંટી, નાકે નથની, કાને બુટ્ટી કે હાથે સોનાની બંગડી પહેરેલી બાને ક્યારેય જોઈ નથી. એ જમાનામાં જાડી ખાદીના લુગડા 2 સાંધા કરીને પહેરવા પડતા. એ આખો જમાનો જુદો હતો, એ જમાનાની રીત રસમ જુદી હતી, અને એ લોકોના જીવન કેટલા જુદા હતા એનો પરિચય તો ક્રમમાં આપણને મળ્યો છે અને હજી પણ આ પ્રકરણમાં વિશેષ મળશે. એક જ લુગડું ધોવા કાઢો ત્યાં આખી બાલદી ભરાઈ જતી. છેક પાછળથી બા સહેજ ઝીણી ખાદીની સાડી પહેરવા પામેલી. સફેદ ખાદીની રંગીન બોર્ડરવાળી સાડીમાં બા જાજરમાન દેખાતી. 86 વર્ષની ઉંમરે મૃત્યુ પામી ત્યાં સુધી એના લાંબા વાળ છેક સાથળ સુધી પહોંચતા અને એમાં કાળા વાળ બહુમતીમાં હતા.
એટલે બહુ જ લાંબા અને સરસ વાળ, છેક છેલ્લી ઉંમરના તબક્કા સુધી પણ એ રહ્યા. એ સંકલ્પ સિદ્ધ હતી, સંકલ્પ કરે એને સિદ્ધ કરીને જ રહે, અને એની કર્મનિષ્ઠા લગભગ વૈતરાની કક્ષાએ પહોંચી જતી. વૈતરું એટલે વેઠ. એની કર્મનિષ્ઠા એટલી હતી કે લગભગ વેઠ ઉતારતા, એટલે કે મજૂરી, એમ ગુલામી, એ હદની રીતે એ પોતાના કામો કરતી. એ પોતાનું ધાર્યું કરીને જ રહેતી. છેવટ સુધી એનો અસલ રણકો જળવાઈ રહેલો. એ રણકો ક્યારેક ભજવનારો પણ જણાતો. મેં તમને કહ્યું તેમ માં વિશે કદાચ સૌથી વધારે દુન્યવી સંબંધોના સંદર્ભમાં લખાયું હશે. માતા, પિતા, ભાઈ, બહેન બધાના સંદર્ભમાં સૌથી વધારે માં વિશે લખાયું હશે. પણ બહુ જ ઓછા એવા લોકો કદાચ હશે કે જે આટલી સાહજિકતાથી આટલું સ્વસ્થ મૂલ્યાંકન કરી શકે. સામાન્ય રીતે અહોભાવ, અને એ પણ એના સ્થાને યોગ્ય જ છે, પણ મોટે ભાગે અહોભાવ મૂલક આલેખન થયા હોય ત્યારે આ સ્વસ્થ આલેખન આપણને જુદું ભાસે છે, અને એનું એક જુદું મૂલ્ય પણ આપણે આપી શકીએ છીએ. એ જમાનામાં કડવા પાટીદારો ઉમિયા માતાજીના આદેશ અનુસાર દર 12 વર્ષે એક જ તિથિએ નાના મોટા સૌ બાળકોને પરણાવી દેતા. જો વર ન મળે તો છોકરીની સામે ફૂલનો દડો મૂકે અને પરણાવી દે. પછી એ ફૂલના દડાને કુવા કે નદીમાં પધરાવી દે એટલે છોકરી વિધવા બની જાય. વાત વાતમાં લોકો કહેતા કે એ છોકરી ફૂલને દડે પરણાવેલી છે. પાછળથી બીજા કોઈ છોકરા સાથે વિવાહ કરીને છોકરીને સાસરે વળાવવામાં આવતી. બાનું પહેલું લગ્ન 9 વર્ષની ઉંમરે થઈ ગયેલું. 10-11 વર્ષની ઉંમરે બા ક્યાંક સાસરે જતી ત્યારે ઘરના બાળકો સાથે રમતી. બાની નણંદ કહેતી, તું તારા જેઠ સાથે રમે તે બરાબર ન ગણાય. એટલી નાની ઉંમરે લગ્નો થતા. મને યાદ આવે છે મારી માનું લગ્ન 13 જ વર્ષની ઉંમરે થયેલું. ત્યારે આવીને એ બધા પત્તા રમતા હતા, તે એ પણ પત્તા રમવા બેસી ગયેલી. કારણ કે લગ્ન એટલે શું અને એનું ગાંભીર્ય એટલે શું એને કઈ જ ખબર નહોતી. આમની પણ એવી સ્થિતિ. એકાદ વર્ષ બાદ ગામમાં ઇન્ફ્લુએન્ઝા એટલે ઉટાટીઓ જેવો રોગ ફેલાયો અને બાના બાળક પતિનું અવસાન થયું. જે પતિ હજી તો બાળક હતો. બાનું બીજી વારનું લગ્ન રાંદેરમાં મારા બાપુ સાથે થયું. એટલે બાપુનું એ બીજી વારનું લગ્ન. આગળ આપણને વાત આવી છે કે બા એ બાપુની બીજી વારના પત્ની છે, તેમ બાપુ પણ બાના બીજી વારના પતિ. બીજું લગ્ન થયા પછી પણ બાપુના આગલા સાસરિયા શુભ પ્રસંગે ઘરની દીકરી ગણીને બાને બોલાવે અને વ્યવહાર જાળવે. આવો પણ એક સમય. જેમના લગ્ન થતા એ બાળકો જ નહીં, લગ્ન કરાવનાર મોટેરાઓ પણ ઉંમરલાયક બાળક જેવા જ હતા. દહેજનો રિવાજ પટેલોમાં ન હતો, તેથી કંકુ અને કન્યા જેવા વ્યવહારમાં જમણવાર સિવાય જાજો ખર્ચ થતો નહીં. આ એક સારી વાત. દહેજ પ્રથા નહોતી, એ એક સારી વાત સમાજની પણ આપણી સામે એ સમયની આવે છે. બાને મેં કદી સૂરજ ઉગ્યા પછી પથારીમાં બેઠી થતી જોઈ નથી. એ ઘંટીએ દળતી ત્યારે પ્રભાતિયા ગાતી એવું સ્મરણ છે. અમને પણ નાનપણમાં મારી બા કહેતી કે સૂરજ ઉગે પછી જો આપણે ઉઠીએ તો આખા ગામની સુમત પડે. એટલે અમને બરાબર યાદ છે નાના હતા ત્યારે. હવે વાત બદલાઈ છે, પણ નાના હતા ત્યારે સૂરજ ઉગ્યા પહેલા ઉઠી જ જવાનું. એટલે એ કેટલાક આગ્રહો સારા માટે પણ હતા. બા દક્ષિણામૂર્તિ ભાવનગરમાં બાળકોની મૂછાળીમાં ગણાતા શ્રી ગીજુભાઈ બધેકાની શિષ્યા હતી. તમે જો કોનો વારસો એમને મળ્યો છે. ગીજુભાઈ બધેકા, મૂછાળીમાં જે કહેવાય છે. અને મોન્ટેસરી પદ્ધતિએ બાળ કેળવણીની તાલીમ લઈને આવેલી. દક્ષિણામૂર્તિના શ્રી નાનાભાઈ ભટ્ટ બાના ગુરુપદે હતા. આમ છતાં મને ક્યારેક શૈક્ષણિક મેથીપાક મળતો. હવે ગીજુભાઈ કે બાળકને મારવાની હિમાયત ક્યારે ન કરે, પણ એમ કહેતા કે મને ક્યારેક મેથીપાક મળતો. આ બંને કેળવણીકારો બાને મન પૂજનીય ગુરુજનો હતા, નાનાભાઈ અને ગીજુભાઈ. બંને રાંદેરને ઘરે 2 વખત આવેલા. બા ભજનો ગાતી ખરી, પરંતુ એમના કંઠે વારંવાર જે પંક્તિઓ મેં સાંભળેલી તે આ હતી: મહાદેવ જાઉં ઉતાવળીને, જય ચઢાવું ફૂલ, મહાદેવજી પ્રસન્ન થયા ને તમે આવ્યા અણમોલ, પથ્થર એટલા દેવ કર્યા ને જય ચઢાવ્યા હાર, પાર્વતી પ્રસન્ન થયા ત્યારે ઘોડિયા બાંધ્યા ઘેર.
બાળક જન્મે છે ત્યારે એ દેવ કૃપાથી જન્મે છે, દેવના દીધેલ એવું આપણે ત્યાં શબ્દ છે. તે શબ્દ અહીંયા તમને સાર્થક થતો લાગે. મારા પહેલા 4 બહેનો હતી, તેમાંથી 2 ગુજરી ગયેલી, 2 બચેલી, 2 કસુઆવડ થયેલી અને હું 2 બહેનો જીવતી તોય એકનો એક દીકરો ગણાતો. આ અહીંયા મર્મમાં કહે છે કે 2 બહેનો હતી તોય હું એકનો એક એટલે દીકરો એમ શબ્દ વાપરે છે ત્યારે જાણે સંતાન એવો શબ્દ વાપરતા હોય એવું આપણને લાગે છે. બા બાપુને દીકરો જન્મે તેની ભારે હોશ હતી. બાએ પાછળથી છેક છેલ્લા વર્ષોમાં પોતાના જીવન અંગે ડાયરી લખેલી. એમાં લખ્યું છે, મનની વાત કોઈને કહેવાય નહીં. શાહ મારાથી 14-15 વર્ષ મોટા, એટલે એમના બાપુ છે. લગભગ 50ની પાસે પહોંચવા આવેલા. કેટલીક વાર મુજાતી વાડામાં અજવાળી રાતે બેસું. કલાપીનું જ્યાં જ્યાં નજર મારી ઠરે એ કાવ્ય બોલું, પ્રાર્થના કરું. ચંદુ કાકાને ત્યાં જાઉં. શાળા હોય, ઘરકામ હોય, પણ હવે 5મા બાળકનું શું? પ્રભુને રોજ રોજ ખૂબ પ્રાર્થના કરું. બાળક આપે તો હવે છોકરો આપજે, અને તે પણ સુપુત્ર આપજે. મદાલસા કહેતા કે મારે પેટ જન્મેલો બાળક બીજી માને પેટ ન જન્મે, એટલે એને એટલું જ્ઞાન આપજે. એટલે કે આ જન્મ એનો છેલ્લો જન્મ. આ સંતોની વાતો છે કે આ જન્મ એનો છેલ્લો જન્મ હોય, એટલા માટે કે જેણે મારા કુખે જન્મ લીધો એને બીજો જન્મ ન લેવો પડે ભગવાન. આ બહુ મોટી વાત છે અધ્યાત્મ જીવનની. આ વાત મને બાએ અનેક વાર કહેલી. મને કુટુંબમાં વધારે પડતું મહત્વ મળતું, તેથી કદાચ મારા સ્વભાવમાં થોડો કડવો મિજાજ કેળવાયો હશે. મારા કાકા મારા પ્રત્યે કાયમ પક્ષપાત બતાવતા. તેઓ આગળ કોઈ મારી વાજબી નિંદા કરે તોય તડુકી ઉઠતા. એમને મારી શક્તિમાં અને મારામાં પડેલી શક્યતાઓમાં વધારે પડતી શ્રદ્ધા હતી. ક્યારેક તો મારો પક્ષ લઈને બાને પણ ખખડાવી નાખતા. કેટલાક સ્વજનો તો જાણી જોઈને કાકાને અમથા ઉશ્કેરવા માટે મારા વિશે થોડું ઘસાતું બોલતા. કાકા એમની ખબર લઈ નાખતા. કાકાએ મારો પક્ષ ન લીધો હોય એવું એક પણ વાર બન્યું નથી. હું સાચો ન હોઉં તોય કાકાને સાચો જ લાગતો. હું તેથી બધી દરકાર કાકાની સુપ્રીમ કોર્ટમાં લઈ જવાનો આગ્રહ રાખતો. ચાગલા આને કહેવાય કે પછી એના દોષ પણ દેખાય નહીં. હું તેથી બધી તકરાર કાકાની સુપ્રીમ કોર્ટમાં, કારણ કે ત્યાં સહજ જીત પોતાની જ થાય. કાકા અને બા સામસામે આવી જાય ત્યારે કુટુંબના બાકીના લોકો ને દિયર ભાભીનો ઝઘડો જોવાની મજા આવતી. કાકા અને બા કોઈ પણ મુદ્દા પર એકમત થઈ ન શકે. બાને મન પોતાનાથી જુદો અભિપ્રાય એટલે ખોટો અભિપ્રાય, અને ખોટો અભિપ્રાય એટલે અસત્ય. આમ સત્ય કાયમ બાને પક્ષે જ રહેતું. આ બાનો જ નહીં પણ લગભગ બધા લોકોનો આવો હોય છે અભિપ્રાય. પોતાની વાત જ સાચી એવી વાત જે કરે છે એ એકાંતની વાત કરે છે. એકાંત અનેકાંત એવા 2 શબ્દો છે. એકાંત એટલે હું જ સાચું. અનેકાંત આપણને એમ કહે છે કે તમે સાચા તેમ બીજો પણ એની દ્રષ્ટિએ સાચો હોઈ શકે, પણ બા એ સ્વીકારતી નહીં. એની વાત પણ સર્જક અહીંયા કરે છે. બા વિશે લખતી વખતે હું મૂંઝારો અનુભવી રહ્યો છું. કોઈ શિશુ પોતાની માતા વિશે તટસ્થ ભાવે લખી શકે? અત્યારે મારા મનમાં સાક્ષી ભાવ અને માતૃભાવ વચ્ચે જાણે તુમુલ યુદ્ધ ચાલી રહ્યું છે. એક બાજુ માં છે એટલે એના પ્રત્યેનું જે આકર્ષણ અને ખેંચાણ અને અહોભાવ હોય તે, અને બીજું બાજુ સાક્ષી ભાવ. આ બંને માતૃભાવ અને સાક્ષી ભાવ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું. એક બાજુ એ વાત્સલ્ય મૂર્તિ માતા છે અને બીજી બાજુ કલમની ખાનગી પ્રામાણિકતા છે કે આપણને એમ થાય કે એ પ્રામાણિકતા મારે કેળવવી જ પડે. બા તરફથી થયેલી કેટલીક સાત્વિક પજવણીઓની વાત રસ પડે તેવી છે. સાત્વિક પણ પજવણી એની વાત પણ આવશે. બાને અન્યાય ન થાય એ રીતે અહીં થોડીક વાતો કરવી છે. આત્મકથા લખનારની અગ્નિ પરીક્ષા આવી નાજુક વાતો પ્રગટ કરતી વખતે જ થતી હોય છે. તમે જો આત્મકથા લખવી બહુ જ અઘરી છે. એનું કારણ આ છે કે જો લખવું હોય તો સત્ય લખવું જ પડે, તાટસ્થ્ય કેળવવું જ પડે, અને એ બહુ જ અઘરું એટલા માટે હોય છે કે પોતિકા સ્વજનોની આ પ્રકારે વાત કરવી ખરેખર અઘરી હોય છે. દરેક જમાનાને પોતીકી ફેશનો હોય છે. એ દિવસોમાં ગાંધી વિચાર અને ગાંધી પૂજાનો પ્રભાવ સર્વત્ર જોવા મળતો. બા તો ગાંધીજીને લગભગ ભગવાન માનતી. દરેક સમયનો પોતપોતાનો પ્રભાવ. ત્યારે ગાંધી વિચારની ફેશન હતી એમ સર્જક કહે છે. ગાંધીજીની વાતો કરવાની ફેશન હતી એમ કહી શકાય. ગાંધીજીના એકાંત વિચારને મનમાં રોપીને જડતાપૂર્વક વળગી રહેનારા અને એ વિચારોનું ઝરણું પકડીને આંખો મીચીને
હીણનારા કેટલાક નિષ્ઠાવંત ગાંધી ગેલાઓ ફળિયાના 3 લેખે ગામે ગામ જોવા મળતા. ફળિયામાં 3 તો હોય જ. મારી બા એક ગાંધી ગેલી મહિલા હતી. આવો શબ્દ વાપરતા સર્જક ખચકાતા નથી. ગાંધી ગેલી, ગાંધી પ્રેમી પણ નહીં. મહિલા ભારે શક્તિશાળી હતી અને જે કામ હાથમાં લે તે પૂરું કરીને જ જંપતી. બા મનોમન કોઈ સંકલ્પ કરે પછી એનો અમલ કરતી વખતે દ્રઢતા અને જડતા વચ્ચેની પાતળી ભેદરેખા લુપ્ત થઈ જતી. સામા માણસની વાતમાં રહેલું ચપટીક સત્ય પણ આગ્રહના બુલડોઝર નીચે દબાઈ મળતું. સૂરજ કરતા રેતી વધારે ઝાડતી. એમાં ગાંધીજીનો કોઈ જ વાંક ન હતો. તમે જો, ગાંધીજીને સર્જક નથી દોષ આપતા. બાના એક વળગણ ઓબ્સેશનની વાત કરું. એ હઠીલા વળગણનું નામ હતું સ્ત્રી પુરુષ મર્યાદા. સ્ત્રી પુરુષ વચ્ચે સંબંધ જે પ્રકારે જળવાય હોય અને સહજિક જે રીતે હોય, એમાં સ્ત્રી પુરુષ મર્યાદા જે જળવાવી જોઈએ એના પ્રત્યેનો જે દુરાગ્રહ, આગ્રહ હોય ત્યાં સુધી વાંધો નહીં, પણ દુરાગ્રહની હદે જ્યારે આ બધી વાતો પહોંચે છે ત્યારે કેવા અનિષ્ટો સર્જાય છે એની પણ સર્જક અહીં વાત કરે છે. ગાંધીજીએ રોજની પ્રાર્થનામાં પ્રચલિત કરેલા એકાદશ વ્રતોમાં બ્રહ્મચર્યનું સ્થાન અગત્યનું હતું. ગાંધીજીના અંતેવાસી કિશોરલાલ મશરૂવાળા તો સેક્સ અંગેની કટ્ટરતા ફંડામેન્ટલિઝમમાં ગાંધીજીને પણ ટપી ગયેલા. એમણે એક પુસ્તક લખેલું સ્ત્રી પુરુષ મર્યાદા, મશરૂવાળાનું. બા માટે એ પુસ્તક ગીતા કે બાઇબલ જેવું જ આરાધ્ય બની ગયું. મશરૂવાળા પર સ્વામિનારાયણ સંપ્રદાયની અસર હતી. બાએ એ પુસ્તક મને તો વંચાવ્યું જ, પરંતુ મારી સાથે ફળિયાની એક છોકરી જરાક હસીને વાત કરે તો તેને પણ વંચાવેલું. મારું તો આવ્યું જ બનતું, સહજ બનવાનું લગભગ અશક્ય બની ગયેલું. નોર્મલ, યુ કાન્ટ બિહેવ નોર્મલી. આ વાત સૌથી વધારે સર્જકને ખટકી છે. અમે ઘરડી ડોશીઓ સાથે પણ સહજપણે વાતો કરી શકતા નહીં. અમે ઘરડી ડોશીઓ સાથે જ સહજપણે વાતો કરી શકતા, એના સિવાય નહીં. એક વાત બા અને તથા કાકા પાસેથી સાંભળેલી. સન 1938માં હરિપુરા ખાતે ભરાયેલા કોંગ્રેસ અધિવેશનમાં બા મને લઈ ગયેલી. હું માંડ એકાદ વર્ષનો હોઈશ. બાએ ગાંધીજીને વિનંતી કરીને મને એમના હાથમાં મૂકેલો. મહાત્માનો સ્પર્શ પામ્યાનું ગૌરવ થાય તે સાથે એમ પણ લાગે છે કે બાએ આવું કરવાની બિલકુલ જરૂર ન હતી. જો સર્જક કેટલા સ્વસ્થ છે કે મને ગાંધીજીએ એ રમાડેલો પોતાના હાથમાં તેડીને એમ કહેવાનું ગૌરવ એ લઈ શક્યા હોત. પણ એ કહે છે કે એમાં જે બાનું ગાંધી ઘેલાપણું હતું તે મને નહોતું ગમે. એ ન કર્યું હોત તો સારું હતું એમ. એકના એક દીકરાને મહાત્માના આશીર્વાદ મળે એવી બાની ઈચ્છા હશે. કાકી આજે પણ આ પ્રસંગ યાદ કરે છે. બાએ ગાંધીજીને પત્રો પણ લખેલા. અત્યારે મારા હાથમાં જે પત્રો છે, એક મહાદેવભાઈના અક્ષરે લખાયેલો ગાંધીજીના હસ્તાક્ષર વાળો પત્ર અને બીજો ગાંધીજીએ પોતે લખેલો પત્ર. આ પત્રો અમારા પરિવારની મહામૂલી અમાનત છે. એક સામાન્ય શિક્ષિકાના પત્રનો જવાબ આપવાનો સમય મહાત્મા પાસે હતો. પત્રો જ અહીં ધરી દઉં છું. એ પત્ર લખે છે, પણ એ પહેલા સ્ત્રી પુરુષ મર્યાદાની વાત જે પુસ્તકનો ઉલ્લેખ કરેલો એનું વિવરણ અહીં નીચે કરે છે. મશરૂવાળાએ પુસ્તકમાં લખેલું, મારા ભાઈઓની તરુણ દીકરીઓને આશીર્વાદ અર્થે પણ જાણીને હું અંગ સ્પર્શ કરતો નથી કે થવા દેતો નથી. મશરૂવાળાની એક વાત સાથે ગાંધીજી પણ અસંમત થયા. એ વાત સાથે ગાંધીજીએ લખ્યું, કિશોરલાલભાઈ એક સાદડી ઉપર જ્યાં સ્ત્રી હોય ત્યાં નહીં બેસે એમ હોય તો મને આશ્ચર્ય થાય. હું એવો પ્રતિબંધ સમજી ન શકું. મશરૂવાળાની વાત સાથે અસંમત છતાં કહેવું જોઈએ કે તેઓની માન્યતા પ્રામાણિક હતી. લાંબા પરિચયો અને અંગત જાણકારીને આધારે કહી શકાય કે ગાંધી ગેલાઓએ બ્રહ્મચર્યને દંભચર્યમાં ફેરવી નાખેલું. પ્રતિક્રિયાઓ અને આત્મવંચનાના ઉકરડા સર્જાતા, ભોંય ભીતર મીઠા અને ભીના સંબંધો કેળવાતા જતા, રેટિયો એમાં નડતર રૂપ બનતો નહીં. એટલે પણ એની સરખામણી મશરૂવાળાને તેમણે બહુ જ પ્રામાણિક કહ્યા છે. પત્રોની વાત સર્જક કરી રહ્યા હતા તો આશ્રમમાંથી 13/2/1926 આવેલો પત્ર. પ્રિય બહેન, તમારો કાગળ મળ્યો હતો. ગાંધીજીની આગળ તમારો કાગળ મૂક્યો છે. આજકાલમાં તમને જવાબ મળી જશે, ચિંતા ન કરશો. લિખતન સેવક મહાદેવ દેસાઈ.
અખંડ સૌભાગ્યવતી પ્રેમી બહેન મનસારામ પટેલ, લો રા કન્યા શાળા, રાંધે સુરત થઈને. જો એ સમયે પત્રો કેવી રીતે જતા હશે એમ, સુરત થઈને. વહાલાબેન, સંબોધન જુઓ. આ જગતમાં સંપૂર્ણ કામ કરનારા થોડા જ મળે છે જેઓની ભાવના શુદ્ધ છે, જેઓ પોતાની ભૂલો છુપાવતા નથી ને નિરંતર ભૂલો સુધારતા જાય છે. તેઓએ મળી આવેલી સેવા તન્મય થઈ કર્યા કરવી જોઈએ. મોહનદાસ ગાંધી. આ પો-વ-9 એવું કહે છે પણ એનો વિશેષ સંદર્ભ સર્જક આપતા નથી. ઉપરના બે પત્રો ઉપરાંત ત્રીજો પણ પત્ર પણ અમારા ઘરમાં સચવાયો છે. એના પર મહાદેવભાઈના કે ગાંધીજીના અક્ષર નથી, પરંતુ કોઈ પાસે જવાબ લખાવીને ગાંધીજીએ હસ્તાક્ષર કરેલા છે. આશ્રમ સાબરમતી, ફાગણ સુદ બીજ, રવિવાર. વાલાબેન, તમારો કાગળ મળ્યો. ખેતી કરવી કે સરકારી શાળામાં જોડાવું એ સિવાય ત્રીજો રસ્તો નથી. બીજે ક્યાંય સ્વતંત્ર નોકરી મળે તો એ ન લઈ શકાય. મોહનદાસ, ના, વંદન એમ હોવું જોઈએ, વ ઉપર ડોટ છે એટલે. અને માનો વિસ્તાર આપણને ખબર નથી પડતી કે માં એટલે શું. પત્રોમાં નોંધવા જેવી બાબત એ છે કે ગાંધીજીને મન કોઈ અજાણી વ્યક્તિની સમસ્યા પણ નાની ન હતી. દેશની અનેક જવાબદારીઓ વચ્ચે પણ આવા તો અસંખ્ય પત્રો એમણે લખ્યા. પત્રમાં તેઓ દેશી લિપિ તિથિ લખતા, તે નોંધવા જેવું છે. દેશી તિથિ એટલે એકમ, સુદ, બીજ, ત્રીજ વગેરે. પ્રાથમિક શાળાની એક શિક્ષિકા પોતાની મૂંઝવણ અંગે મહાત્માને લખી શકે અને મહાત્મા જવાબ આપે, એ ઘટના મહાત્માની અસીમ કરુણા પ્રગટ કરનારી છે. એ સમયે આટલી બધી વ્યસ્તતાઓ, એની વચ્ચે કોઈ એક પ્રાથમિક શાળાની શિક્ષિકાનો પત્ર આવે, એને જવાબ પણ મળે, આ બહુ મોટી ઘટના કહેવાય. વડોદરાના આર્ય કન્યા વિદ્યાલયમાં કુલપિતા અંગે થોડીક ગંભીર ફરિયાદો હતી. બા ત્યાં શારદાબેનને ભણવા મૂકવા માંગતી હતી. ફરિયાદો જાણીતા મહાનુભાવ સામે હતી, જેઓ એ સંસ્થાના સર્વે સર્વા હતા. બાએ બારડોલીમાં વ્યક્તિગત મુલાકાત લઈને ગાંધીજીની સલાહ લીધા પછી જ દીકરીને એ સંસ્થામાં ભણવા મૂકેલી. એટલે કેટલી કાળજી લીધી છે આ બધી બાબતોની પણ, એની પણ આપણને ખબર પડે. બા પ્રાથમિક કન્યા શાળાની આચાર્ય હતી. બાનો બધો જ પ્રયત્ન પોતાની શાળાને આદર્શ શાળા બનાવવાનો હતો. ઉત્તમ શિક્ષકોનો લગભગનો આ પ્રયાસ હોય. શિક્ષિકા તરીકે બાનો પ્રભાવ ગામમાં એવો હતો કે અમારે ઘરે ઘણા મહાનુભાવો આવતા. એ સમયે શિક્ષિકા કે શિક્ષક એ લગભગ ગામના મુખ્ય વ્યક્તિઓ ગણાતા. કિશોરલાલ મશરૂવાડાના ગુરુ કેદારનાથજી, ગુરુદયાલ મલ્લિક, પંડિત લાલન, તારાબહેન મોડક, ગાંધીજીના અંતેવાસી ભણસાલી, મહાદેવ દેસાઈ, પ્રોફેસર C.N. વકીલ જેવા અનેક મહાનુભાવો ઘરે આવેલા. પંડિત લાલને બાને ભેટ તરીકે આપેલી ચાંદીની સાંકળી હજી અવંતિકાએ સાચવી રાખી છે. આજે પણ હું કહી શકું કે બા જેવી સન્નિષ્ઠ આચાર્ય અને શિક્ષિકા મને જોવા મળી નથી. એટલા એમણે પોતાની શાળાને પ્રેમ કર્યો છે અને પોતાના કામને પ્રેમ કર્યો છે. શિક્ષિકાઓ આદરપૂર્વક બાને મોટા બહેન કહેતી અને કેટલીક યુવાન પરિણીત સ્ત્રીઓ બાને ગુરુ ભાવે જોતી અને બા કહે તેમ કરતી. બા એમની અંગત બાબતોમાં વધારે પડતો ઊંડો રસ લઈને માર્ગદર્શન આપતી. ક્યારેક બાની શિષ્યાઓના પતિઓ પણ બાને મળવા આવતા. ક્યારેક મને થોડી વાતો અલપ જલપ સંભળાતી. નિરપવાદપણે બાના કાઉન્સેલિંગના કેન્દ્રમાં સેક્સની માની લીધેલી સમસ્યાઓ જ રહેતી. બાને આવી બાબતોમાં સ્વનિયુક્ત કાઉન્સેલર બનવાની હોશ રહેતી. સાસુ વહુના ઝઘડાઓ પણ બા પાસે આવતા. બા વચલો રસ્તો કાઢી આપતી. એક દિવસ હું અમથો બેઠા કશુંક વાંચતો હતો. બા ગંભીર વદને મારા હાથમાં મારો ધોવા નાખેલો પાયજામો લઈને આવી અને બટન આગળ વળગેલા સ્વપ્ન દોષના સંકેતને બતાવીને કહી, આવું કેમ થાય? હું તો ડઘાઈ જ ગયો. આવું કોઈ માં પોતાના બાળક સાથે આવા સંદર્ભે વાત કરે ત્યારે સહેજે સંકોચ થાય બાળકને. જે વસ્તુ સાવ સહજ અને સાર્વત્રિક હતી તેને બાએ પાપયુક્ત બનાવી દીધી. કુમાર અવસ્થામાં થયેલી આવી અનેક સાત્વિક પજવણીને કારણે હજી આજે પણ હું એકાંતમાં અન્ય કોઈ સ્ત્રીને સહજપણે એટલે કે સભાન બન્યા વગર મળી શકતો નથી. જો તમે બાળ માનસ ઉપર આ બધી બાબતો થોપવામાં આવે છે ત્યારે એનો કેવો
દુર્પ્રભાવ પડે છે એની પણ એક વાત છે. ફળિયામાં પાલીફોયની ઓટલી પર ગોઠિયાઓ તરફથી જે કુશિક્ષણ મળેલું તે ઓછું હોય તેમ બાએ એમાં સાત્વિક પાપ ગ્રંથિનો ઉમેરો કર્યો. એ આપણને ખબર છે, પાલીફોયની ઓટલીની વાતો આપણે કરી ગયા છે. બાનું વળગણ મને જીવનભર નડ્યું, હજી આજે પણ નડે છે. બાનો એમાં ખાસ વાંક ન હતો. એ દિવસોમાં લંગોટ મુલક બ્રહ્મચર્યના ગાંધીવાદી અતિરેકનો પ્રતિષ્ઠા મળેલી એમ કહી શકાય. લગભગ લોકો આ રીતે દંભ પ્રેર્યા માર્ગે ચાલતા એવું સર્જક કહે છે. કાકા મને બા અંગે એક વાત કરતા. કાકા બીજી વાર પરણ્યા ત્યારે હસ્તમેળાપ થઈ ગયા બાદ માયરામાં બેઠેલા કાકા કાકી સાથે વાતો કરતા હતા. એ જમાનામાં કદાચ આટલું પરાક્રમ પણ મોટું ગણાય. બા કાકા પાસે ગઈ અને સ્પષ્ટપણે કહ્યું કે ભાઈ, તમે કપિલા સાથે વાત ન કરો, મારી દીકરી પર ખોટા સંસ્કાર પડે. તમે જુઓ, કહેવાતા સંયુક્ત પરિવારોમાં ઉપરથી દેખાતા સંપની ભોંય ભીતર કેટલીય વહુવારુના આંસુથી ઓશિકા ભીંજાતા. અમારા પરિવારમાં એવું ન હતું, કારણ કે બાનો પ્રભાવ હતો અને વળી બા કાયમ દેરાણીઓની કાળજી રાખતી. ઘસાઈ છૂટવા માટે બા હંમેશા તત્પર રહેતી. પણ આ બધી વાતો બીજું બધું જ, પણ આ નહીં એમ. અમારા પરિવારની એકતાનો ઘણો યશ બાને ફાળે જાય છે. જ્યાં અદમ્ય શક્તિ હોય ત્યાં થોડીક આક્રમકતા હોય છે. બાની કરુણાને કારણે આક્રમકતાને પણ ક્યારેક ચાર ચાંદ લગી જતા. કરુણા તો હતી જ, પણ સાથે સાથે એ જે આક્રમકતા હતી, કોઈ પણ પોતાના વિચારને ઠોકી બેસાડવાની, એ પણ સર્જકને ખટકી છે. બા વહેલી ઉઠીને ધ્યાન કરતી. છેક નાનો હતો ત્યારે હું પાયખાને સવારે અચૂક જાઉં એવો આગ્રહ કરતી અને મળ સાફ આવે છે કે નહીં તે જોતી. મને દૂધમાં મલાઈ આવે કે ઉલટી થાય, બા અચૂક મારા દૂધના પ્યાલામાં મલાઈ નાખતી. હું ખૂબ અકળાતો, પણ કોઈનું જટ માની જાય તે તો બા નહીં. એ જેમ કે એમ જ કરવાનું. મલાઈ ખાવાથી તાકાત આવે તેવી માન્યતાને કારણે આવું બનતું. કિશોરને મલાઈ બહુ ભાવતી. હું એને છાનો માનો મારી મલાઈ આપી દેતો. બંને સુખી થતા. પ્રારંભિક ગરીબી વેઠેલી, તેથી બા છેક છેવટ સુધી પૈસા પ્રત્યેની આસક્તિ ન છોડી શકી. એ અણહકનો એક પણ પૈસો સ્વીકારવા તૈયાર ન હતી. તક મળે ત્યારે એ ઉદાર ભાવે દાન કરવા કે જતું કરવા પણ તૈયાર થતી. એને પાછળથી એક શોખ વળગેલો, વારંવાર બેંકમાં જવાનો શોખ. જાહેર કામ સાથે જોડાયેલા અનેક ખાતા એ બેંકમાં ખોલાવતી. ઘરના ખાતા તો ખરા જ, દર ત્રીજે દિવસે એને બેંકમાં જવાનું થતું. હું એને વારંવાર પૂછતો, બા જે ઉંમરે મંદિર જવું જોઈએ તે ઉંમરે તું બેંકમાં વારંવાર જાય તો તેમાં તારું આધ્યાત્મ ક્યાં ગયું? બા કહેતી, માણસે છેલ્લી ઘડી સુધી કર્મ છોડવું ન જોઈએ. આવું કહેવામાં પરિશુદ્ધ આત્મવંચના હતી. આવું સર્જક બરાબર અનુભવી શક્યા છે કે અહીંયા આત્મવંચના એટલે પોતાની મહત્તા સ્થાપિત કરવાની જે વાત, અથવા તો પોતે જે કરે છે તે બરાબર કરે છે, એવી જે સભાનતા છે એ સર્જકને ખટકી છે. પૈસાનો મોહ બા છેવટ સુધી ન છોડી શકી. વગર નોટિસે અને વગર કારણે બા ઇન્કમ ટેક્સની ઓફિસે જતી અને આવકવેરો લે કરતી. મારો આવકવેરો તો મારા પગારમાંથી જ કપાઈ જતો હતો અને બાનું પેન્શન વધતું 200 રૂપિયા સુધી પહોંચેલું. એ ઉપરાંત ખેતીની આવક હતી. આ અંગે બાએ મને એક મૌલિક વાત કરેલી તે યાદ આવે છે. બાએ કહેલું, ગુણુ, આ દેશમાં માત્ર નસીબદાર માણસો જ આવકવેરો ભરે છે. આવક છે તો આવકવેરો છે ને. કેટલાય ગરીબો આવકવેરો ભરવો પડે તેટલું કમાવા આતુર છે, પણ એમના નસીબમાં આવકવેરો ભરવાનું ક્યાંથી? બાની વાતમાં દમ હતો. તમે જો, એવા ઘણા લોકો હતા કે જે પ્યોર ટેક્સ ભરે છે, મતલબ એક પણ રૂપિયો છુપાવ્યા વગર. એટલે એ લોકો જે રીતે એમનામાં જે સચ્ચાઈ છે આ બધા સંદર્ભોની, એ પણ આપણને અપીલ કરે છે. બા કાયમ એમ જ માનતી કે મને પૈસા બચાવતા આવડતું નથી. લગભગ એમાં આવું માનતી હોય છે. અને અવંતિકાને ખર્ચ કરવાની સૂઝ નથી. એ પણ દરેક સાસુનો લગભગ અભિપ્રાય હોય છે. આ વાતે સાસુ વહુ વચ્ચે સાવ નકામી બાબતે ઝઘડા થતા. મારી સ્થિતિ શરીરના 2 ફાટચા ચીરાતા હોય ત્યારે જરાસંધને થાય એવી પીડાકારક બનતી.
જ્યારે આવું બને ત્યારે પુત્રની સ્થિતિ એટલે કે પુત્ર અને પતિની સ્થિતિ લગભગ આવી જ થતી હોય છે. બા સંભળાવતી, તમે લોકો કશું બચાવતા નથી, વાસ્તવિકતા સાવ જુદી હતી. જે કાંઈ બચે તે અમે બાને આપી દેતા. પરંતુ પછી 500 રૂપિયાની ખાસ 500 રૂપિયાની ખાસ જરૂર પડે ત્યારે બા ઉપદેશ આપતી. અહીંયા 5-6 રૂપિયા કદાચ હોવા જોઈએ, પણ છતાં જે હોય તે. હું મુંબઈની સુરતની ફ્લાઇંગ રાનીમાં બેસું અને 5-6 કલાકે ઘરે પહોંચું તો વચ્ચે એક પણ પૈસો ન ખર્ચું. કોલેજના 4 વર્ષ દરમિયાન એક પણ વાર કેન્ટીનમાં ગયાનું મને યાદ નથી. અવંતિકા લગ્ન પછીના વર્ષોમાં 8 વર્ષ સુધી ખાદી પહેરતી, કારણ કે અમારું કુટુંબ આખું ખાદીધારી હતું. મેં એને પછી મુક્ત કરી અને કહ્યું કે ફરજિયાતપણે કશું થાય એ યોગ્ય નથી. આ વાત આપણને ગમે છે. એનો મતલબ એમ નથી કે ખાદી છોડી દેવી, પણ ફરજિયાત નહીં, એમ તમને મજા પડે એમ કરો. એને પિયરથી પૈસાની કરકસરના સંસ્કાર મળ્યા ન હતા, પરંતુ મારી સાથે રહીને કરકસર કરવાની ટેવ એણે શરૂઆતથી જ પાડી હતી. હું પાછળથી વહેલી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ શક્યો એનું કારણ પણ તેમાં મદદરૂપ થયેલું એક કારણ અવંતિકાએ દ્રષ્ટિપૂર્વક કરેલી બચત પણ હતું. કે પત્ની ખાસ કરીને એટલે જ આપણે એને ગૃહિણી કહીએ છીએ, એ જે રીતે બધું બચાવે છે, આ ટેવ આપણા ભારતીય માણસમાં આજે પણ છે. હું ખોટો ખર્ચ કરી ન શકું, પરંતુ ખરો ખર્ચ જરૂર કરું. એકવાર તો ઘરના હિસાબમાં 1 રૂપિયાની ભૂલ રહી ગઈ, તેથી બાએ આખી રાત માથાકૂટ કરી અને સવારે અમે ઉઠ્યા કે તરત એ ભૂલ અંગે કડવી ચર્ચા કરી. આવું જ્યારે થાય છે ત્યારે આપણને ખટકે છે. થોડીક ઉદારતા અને પરિપક્વતા સાથે વહુને જીતી લેવાની કળા બા પાસે ન હતી. આવું લગભગમાં થાય છે. એ લોકો થોડીક ઉદારતા દાખવીને પણ નાની ભૂલ જતી કરીને પોતાના દીકરા વહુને જીતી નથી શકતા અને પછી દોષ એમને જ અપાય છે પાછો. અવંતિકાએ 2-3 વખત બાની માફી માંગેલી. બાને એ વાત પૂરી થતી. પ્રત્યેક ઘરે સાસુઓ વચ્ચે થોડીક તાણ રહેતી હોય છે, પરંતુ અમારા જેવા સંસ્કારી પરિવારમાં એ તાણ ક્યારેક ઉગ્રતા ધારણ કરતી એ ખરેખર શરમજનક કહેવાય. સર્જક આ વાત સહજ કે રીતે કહે છે, વિના કોઈ દોડ કે દંભ, અને આ પણ કહેવાનું જ હોય એમ સમજીને કહે છે. ઘણા વર્ષો બાદ જે શીખવા મળ્યું તેનો સાર આ પ્રમાણે છે. 2 વ્યક્તિઓ નથી લડતી, બંનેમાં રહેલો અહંકાર સતત હાહાકાર મચાવતો હોય છે. આ વાત સનાતન સત્ય છે મિત્રો. 2 વ્યક્તિઓ નથી લડતી, બંનેનો અહંકાર લડે છે. અને એમ થાય છે કે હું સાચો, અને આને એમ થાય કે હું સાચો. તમે જુઓ, ઘરમાં જે ક્લેશ છે એનું કારણ હું સાચો કે સાચી એવો જે ભાવ છે તે. એટલે એમનો અહંકાર છે એ લડે છે ને લડાવે છે. બા અંગે મેં ખૂબ વિચાર્યું છે. મારા પર એનો પ્રેમ ઓછો ન હતો. એ મને કાયમ ગુણું કહેતી. બાની અંદર બેઠેલી માતાને પ્રગટ ન થવા દેવામાં કઈ બાબત જવાબદારી હતી? આ પ્રશ્નનો જવાબ મને મળ્યો છે. માતૃત્વ અને નેતૃત્વ વચ્ચેની કશ્મકશમાં જીવનભર માતૃત્વ હારતું જ રહ્યું અને નેતૃત્વ જીતતું જ રહ્યું. જુઓ, આ ફરીથી વાંચું છું. માતૃત્વ અને નેતૃત્વ વચ્ચેની કશ્મકશમાં જીવનભર માતૃત્વ હારતું જ રહ્યું અને નેતૃત્વ જીવતું રહ્યું. 2 બાબતો આ વ્યક્તિત્વમાં હતી, એમની બામાં. એક માતૃત્વ અને નેતૃત્વ. નેતા હતી તે, ઘણા બધાની લીડર હતી, ગામની આગેવાન, એક ઉત્તમ શિક્ષિકા, એક આચાર્ય. એટલે એ જે નેતૃત્વ એમનું હતું, ત્યાં ક્યાંક માતૃત્વ પાછળ રહી ગયું. કદાચ મારા જીવનની આ સૌથી મોટી કરુણતા હતી. જાહેર સેવાનું ક્ષેત્ર ક્યારેક માણસને પોતાના પરિવારની ધરાર ઉપેક્ષા કરવા મજબૂર કરે છે. લોકસેવાની લગ્ની પણ ક્યારેક ભારે ઉદ્માત મચાવતી જતી હોય છે. કે આપણે ત્યાં એમ છે કે ઘર બાળીને તીરથ ન થાય, પણ એમ ઘણી જગ્યાએ આ થતું આપણે જોઈએ છીએ. સર્જકને પણ એનો જ અફસોસ અને રંજ છે. પ્રાથમિક શાળા છોડીને બા ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર બની ત્યારે એવું એટલે કે ઇન્સ્પેક્શન કરવા જાય તે ઇન્સ્પેક્ટર, ત્યારે એવું ઘણીવાર બનતું કે સોમવારે ગયેલી હોય તે 6 દિવસ બાદ છેક શનિવારે રાતે ઘરે પાછી ફરે. બા ન હોય ત્યારે રસોઈ બાપુ
બાપુની જવાબદારી રસોઈની રહેતી. હું બાપુને સહાય કરતો. શનિવારે રાતે બા પાછી ફરે તેની હું રાહ જોતો. કદાચ બાપુ પણ જોતા. રવિવારે સવારે હું ઉઠું ત્યારે બા ગણખરું ઘરમાં ન હોય. એ કોઈ બાકી રહેલા લોકસેવાના કામે નીકળી ગયેલી હોય. રવિવારે બા સરકારી કામ અંગે બહાર નહોતી જતી, લોકસેવા માટે જતી. ક્યાંક ફાળો ઉઘરાવવાનો હોય કે રાંદેરમાં કેળવણી મંડળનું કામ હોય, બાને સેવા રોગ વળગ્યો હતો એમ કહી શકાય. જો સર્જક કેટલા તાટસ્થ્યથી આ વાત કરે છે કે બાને સેવાનો પણ રોગ હોય અને બાને વળગેલો. આગળ કહ્યું તેમ માતૃત્વ સદા માર ખાતું રહ્યું અને નેતૃત્વ કાયમ અગ્રતા પામતું રહ્યું. આનો એક દંશ સર્જકના આ શબ્દે આનો એક જે અનુભવાય છે તે આપણે જોઈ શકીએ છીએ. બાએ જીવનમાં અનેક રૂડા કામો કર્યા. બાના જીવનમાં લોકસેવા વૃક્ષના પાંદડામાં લીલાશ ઓતપ્રોત થાય એ રીતે વણાઈ ગયેલી. બાએ પોતાની જાત ઘસીને કેટલાક લોકોની આંતરડી ઠારી હશે. આંકડો ખાસ્સો મોટો થવા જાય તેમ છે. ઘણા લોકોને એણે શાતા આપી, સુખ આપ્યું, જીવન આપ્યું, જીવન દર્શન આપ્યું. કોઈ મજબૂર કે ગરીબ પુરુષ કે સ્ત્રી બાની મદદ માંગે અને બા એની વહારે ન જાય એવું ન બને. બા જાણે રાહ જોઈને ન બેઠી હોય. સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ બાએ પોતાનું જીવન લોકસેવાને સમર્પિત કરી દીધેલું. હું વડોદરાની ફેકલ્ટી ઓફ એજ્યુકેશન એન્ડ સાયકોલોજીમાં લેક્ચરર હતો. એક દિવસ બાનો ફોન આવ્યો. તાપીમાં વારંવાર રેલ આવતી, તેથી કાંઠાના ઘરોના રક્ષણ માટે સરકારે નદીની ભેખડો પર પાડા બાંધવાની યોજના ઘડી. કાંઠે આવેલા ખેતરોની જમીન સરકારે એક્વાયર કરી, એટલે કે હાથવગી કરી. અમારું ખેતર તાપીને કિનારે આવેલા હરિઓમ આશ્રમને અડીને આવેલું હતું, તેથી થોડીક જમીન પાડા યોજનામાં ગઈ. બાએ મને આગળથી કહી રાખેલું કે એ ગયેલી જમીનના બદલામાં સરકાર જે 4-5 હજાર રૂપિયા આપે તે રકમ કોઈ સારા કામમાં દાન કરીશું. મેં હા પાડેલી. બાએ ફોન જોડ્યો. તેમાં બાની ઉદાત્ત ભાવના પ્રગટ થઈ. મને એ ડાયલોગ હજી બરાબર યાદ છે. જો એ ડાયલોગ એમણે લખ્યા છે જે બાએ ત્યારે કહેલા. ગુણુ, તને પાડા યોજનામાં આપણી જમીન સરકારે લીધેલી તે વાત યાદ છે? હા બા, પણ તેનું શું છે? તને યાદ છે કે સરકારે એ માટે વળતરની રકમ આપે તે આપણે દાનમાં આપી દેવાનું નક્કી કરેલું? હા, મને બરાબર યાદ છે. બેટા, આપણે તો ધારેલું કે માંડ 4-1 હજાર રૂપિયા આવશે, પણ સરકારે તો ભારે ઉદારતાથી વળતર આપ્યું. કેટલું? રૂપિયા 25,000. શું વાત છે બા! પણ આપણાથી હવે એ રકમ ઘર માટે ન લેવાય. મનોમન સંકલ્પ કરેલો કે જે કંઈ આવે તે દાનમાં આપીશું. હવે રકમ મોટી આવી, તેથી સંકલ્પ ન તોડાય. તને શું લાગે છે? બા, તારી વાત બિલકુલ સાચી છે અને હું રૂપિયા 25,000 ઘરમાં ન લેવા માટે તારા જેટલો જ મક્કમ છું. બસ, મને નિરાંત થઈ. જુઓ બા, અને એ બંનેની આ રીતે સંકલ્પની વાત. તો અહીંયા આગળ વાત ચાલે છે. હજી આપણે થોડીક વાત કરીને પછી વાત સંકેલી. 1970ના અરસામાં રૂપિયા 25,000ની રકમ બહુ મોટી ગણાતી. એ ગાળામાં ઘરનું બેંક બેલેન્સ પણ રૂપિયા 5-7 હજારથી વધારે નહીં હોય. અવંતિકાએ પણ આ વાતમાં મનથી ટેકો આપેલો. આ રીતે જુદી કાઢેલી રકમનું અમે ટ્રસ્ટ બનાવ્યું, જેનું નામ હતું લોક શિક્ષણ ટ્રસ્ટ. ટ્રસ્ટની આર્થિક સહાયથી ભણેલા કેટલાક ડોક્ટરો કે એન્જિનિયરો આજે રાંદેરમાં મને મળે છે. તમે જુઓ, એ જે પૈસા આવ્યા એ ઘરમાં નહીં લાવવા અને એનું ટ્રસ્ટ બનાવવું, લોકસેવા માટે વાપરવા, લોકોને ભણાવવા. એમાંથી ડોક્ટરો બને, એન્જિનિયરો બન્યા. કેટલાકને પુસ્તકો ખરીદવા માટે પૈસા મળતા, કેટલાકને ફી ભરવા માટે પૈસા મળતા, કેટલાકને સાધનો ખરીદવા માટે મદદ મળતી. યાદ છે કે એ ટ્રસ્ટની સહાયને કારણે એક ગરીબ વાળંદનો દીકરો એન્જિનિયર બનેલો. આજે એ ઘણો સુખી છે. દૂરના ગામોમાંથી હાઈસ્કૂલમાં ભણતા ગરીબ વિદ્યાર્થીઓને મદદ કરવા માટે અરજીઓ આવતી. ક્યારેક ભલામણો પણ થતી. બેંકમાં વારંવાર જઈને પૈસાની વ્યવસ્થા કરનારી બા પૈસાને છોડવામાં કચાશ નહોતી રાખતી. બાની સેવાની સુવાસ અનેક ગામોમાં આ રીતે ફેલાયેલી હતી. સન 1959માં તાપીમાં બહુ મોટી રેલ આવેલી. ભારે તરાજી થયેલી.
બાને તો 24 કલાકનું કામ મળી ગયેલું. રાંદેરના હળપતિઓ બેઘર બન્યા. મોરા ભાગળ પર નાકના ટેરવા જેવી સહેજ ઊંચી જમીન પર હળપતિઓ માટે નવા આવાસો બાંધવાની યોજના થઈ. એ દિવસોમાં હું તો વડોદરા હતો, પરંતુ બાએ જે રીતે રાત દિવસ રાહત કાર્યમાં કામ કરતી, બા જે રીતે રાહત કાર્યમાં એ જોઈને કામ ન કરનારા લોકોને પણ થાક લાગતો. રામકૃષ્ણ મિશનના સ્વામી સંબુદ્ધાનંદજી, કલેક્ટર દુદાણી અને લોકસેવક ઝીણાભાઈ દરજીનો સહકાર મેળવીને બાએ હળપતિઓ માટે શારદાનગર નામની વસાહત ઊભી કરી અને એ વસાહતમાં પ્રાથમિક શાળા પણ શરૂ કરી. રાંદેરમાં પ્રવેશ કરતી વખતે બાની સેવાના જીવંત સ્મારક સમૂહ શારદાનગર હજી આજે પણ ઊભું છે. તમે જુઓ કે કઈ રીતે સર્જક પોતાની બાની વાતો કરે છે. અને આ બધી વાતો કરતી વખતે એક તરફ એમનો અહોભાવ આપણને છલકાતો અનુભવાય છે, તો બરાબર બીજી તરફ એમાં એમનું જે તાટસ્થ્ય છે આલેખનમાં, એ પણ આપણને સ્પર્શે છે. હજી 10 પૃષ્ઠમાં આગળ વાત ચાલશે, પણ અહીં આપણે અટકીએ છીએ. આવતા તાસમાં આગળની વાત કરીશું અને સર્જકના બાને જે રીતે સર્જકે આલેખ્યા છે એને સમજવા થોડી કોશિશ કરીશું. અહીં અટકીએ. સૌને નમસ્કાર.